ગુજરાતની પ્રજા સંવેદનશીલ છે। આખા ગુજરાતની પ્રજાએ એના ઉપર ચિંતા વ્યક્ત કરી, દુઃખ વ્યક્ત કર્યું અને મોદી સાહેબે એ પછી 2 સભાઓ 3 સભાઓ કરી, થરાદમાં પણ કરી। એટલે આ બધી ચાપાન બતાવવાના જુદા એવી પરિસ્થિતિ ઊભી કરે છે। મુખ્ય મુદ્દો ગુજરાતમાં બેરોજગારીનો અને મોંઘવારીનો છે। મોંઘવારીની કોઈ વાત કરતા નથી। 2014માં લોકસભા સર્કલમાં ગયા ત્યારે મોંઘવારીના મુદ્દા ઉપર ટુકડી રહ્યા હતા। પેલી 4-5 જણની ટુકડી હતી। એક તો પેલો બાવો એક તો થોડી ભાગેલી છે, બાબા રામદેવ, લોકોને ભેગું કરીને એવું કહેતા હતા कि आपको 35 वाला पेट्रोल चाहिए कि 75 वाला चाहिए। હવે આવો ને ભાઈ, ગુજરાતમાં એકાદ સભાને સંબોધન તો કરો તમે। 35 વાળું પેટ્રોલ આપો છો કે 75 વાળું આપો? સ્મૃતિ ઈરાની માથે ગેસનો બાટલો લઈને 390 રૂપિયા છે એટલે બૂમાબૂમ કરેલી। એમને પૂછો અત્યારે 1100 રૂપિયા બાટલાના થયા। માન્ય વડાપ્રધાન એ વખતે વડાપ્રધાન હતા, પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને એવું કહેતા આપણા વડાપ્રધાન મનમોહન સિંહજી મોંઘવારીનો મોં બોલવા માટે તૈયાર નથી, મૌન છે, મૌન। તો તમે બોલો ને હવે મોંઘવારી કે કેમ બોલતા નથી? કેમ આટલી બધી મોંઘવારી વધી છે? એમની પાસે મોંઘવારીને નાથવા માટે દીર્ઘદ્રષ્ટિ નથી, કોઈ ઉપાય પણ એમના પાસે નથી। અત્યારે મોંઘવારીનો મુદ્દો કોઈ જગ્યાએ લાવતા જ નથી, વિકાસનો મુદ્દો લાવે છે। અને વિકાસ કેવો? અમદાવાદમાં એક બ્રિજ બનતો હતો, ચાલુ કામ હતું, અડધો બ્રિજ તૂટી પડ્યો। આ મોરબીમાં ઓરેવા કંપનીએ 2 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું। એની 15 માણસની કેપેસિટી, પૈસાની લાયમાં કમાવાની લાલચમાં 400 માણસોને પુલ ઉપર મોકલી દીધા અને પુલ તૂટી પડ્યો। એમના જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન હતું, મેં વાંચ્યું છે કે આમાં ગુજરાતની સરકાર પણ જવાબદાર છે। એટલે આમાં ગમે તેવા પ્રસંગો બને પોતાના માથે ના રાખે, કમિશન નીકળે, પંચ નીકળે અને નાની નાની માછલીઓને FIRમાં નામ લખ્યું હોય કે ના લખ્યું હોય રજૂ કરીને પછી પંચનું ફેંકવું પડે, એવું આપણે અત્યાર સુધી કાયમ માટે જોયું છે। નરેન્દ્રભાઈ અને અમિત શાહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતને એક દાડો રેઢું મૂકતા નથી। જાણે ગુજરાત એમની જાગીર હોય, જાગીરદાર હોય અને ગુજરાત એમની જાગીર હોય એવું વર્તન ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય વડાપ્રધાન અને અમિતભાઈ શાહ કરે છે। એમને સ્થાનિક નેતાગીરી પર કોઈ વિશ્વાસ જ નથી રહ્યો। અત્યારે આપણા ભાજપના પ્રમુખ CR પાટીલ પ્રમુખ બન્યા પછી પડઘા પૂછતા 182 સીટો જીતવી છે, એક પણ સીટ બીજા કોઈને લેવા દેવી નથી। એમને પણ પહોંચ્યામાં ધકેલી દીધા, એનું નામ પણ તમે ક્યાંય નહીં વાંચો પેપરમાં। અને હવે ધીમે ધીમે 120-25 સુધી આવ્યા છે કે આટલી સીટો અમને મળશે। ગુજરાતમાં અભ્યાસુ માણસો જે અભ્યાસ કરતા હોય છાપાઓ ઉપરથી, ટીવીઓ ઉપરથી, એમના બધાનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે। મતદારો 5 કરોડ 5.5 કરોડ મતદારો હોય 5 કરોડ તો બધા 2 પાર્ટીઓના કાર્યક્રમો વેચાયેલા નથી હોતા। કાર્યકરો તો 5% જ હોય છે, બાકીના મતદારો સારા નરસારો વિચાર કરીને મત આપે છે। એટલે આ વખતે ચૂંટણી
ગુજરાત માટે, આપણા સૌના માટે ખૂબ મહત્વની છે. તમે જોયું કેટલીય પરીક્ષાઓ લીધી, પરીક્ષા લઈ છોકરો બહાર નીકળે તરત જ બહાર આવી ગયું હોય, પેપર ફૂટી ગયું. આજે ઘેર જતા હોય તો પરીક્ષા રદ. યુવાનો બેરોજગારોનું સપનું તૂટી જાય, નોકરી મેળવવા માટે મહેનત કરી હોય. આવી પરિસ્થિતિ આ ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ છીએ. કેટલાય પેપરો ફૂટ્યા, કેટલી પરીક્ષાઓ રદ થઈ, પણ એમનું પેટનું પાણી ના આવે. પેપર ફોડવા વાળો એમની આગલી લાઈનમાં બેઠો હોય. પેપર જેને ફોડ્યું હોય તે આ મંત્રીમંડળની લાઈનમાં બેઠો હોય, એમને શરમ પણ ના હોય કે હોય ના દેવા દે. આવી પરિસ્થિતિ એ ગુજરાતમાં છે. ખેડૂતોની વાત કરીએ તો 2,000 નો ટુકડો વર્ષે 6,000 રૂપિયા આવવાના, અને તમે ટ્રેક્ટરથી ખેતી કરતા હો, ટ્રેક્ટર નાખતા હો, તમારું 500 લીટર ડીઝલ પડતું હોય તો 38 રૂપિયાનો ટેક્સ 1 લીટર ઉપર. એ તમારા 6,000 ની જગ્યાએ 3 ગણા પૈસા તમારી પાસે પાછા લઈ લેવાના. જીએસટી ના મારફતે લેવાના, પેટ્રોલ ડીઝલમાંથી લેવાના, ખાવાની ચીજ વસ્તુઓ પર ટેક્સ નાખીને પૈસા તમારી પાસેથી પડાવી લેવાના. વિકાસ વિકાસ વિકાસ, નયા ભણવા મૂકવાના, વિકાસના ભણવા મૂકવાના. એમણે વિકાસ કર્યો અમદાવાદ સિટીમાં, એક ઓવરબ્રિજ બાંધે ને એના ઉપર બીજો બાંધે. ભાવનગરનો કર્યો, વડોદરાનો કર્યો, સુરતનો કર્યો. ટેક્સના રૂપિયા આખા ગુજરાતના, અને વિકાસ 3-4 શહેરોમાં જ ચેન્જ કરવાનો. એમને દેખાય તો એટલા માટે બતાવવા માટે. આવી આ સરકાર છે એ સમતોલ વિકાસ પણ કરી શકતી નથી, સમતોલ વીજળીનું સંચાલન પણ નથી. અને આવી સ્થિતિમાં ગુજરાતમાં ચૂંટણીઓ આવે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે. અપીલ, જો તમને એમ લાગતું હોય સાચા અર્થમાં કે હવે આ સરકારને ફરતી તૂટવા જેવી નથી, તો બરોબર તાકાત અજમાઈ અને 5મી ડિસેમ્બરે 55 નિશાન ઉપર જંગી મતોથી કિરીટભાઈ પટેલના નામ પર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ 100% આપણા ઉમેદવાર છે. જાહેરાત થઈ ગયેલી છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવાની જરૂર નથી. ઉમેદવારની વાત કરીએ તો અમે તો જાહેર જીવનમાં છેલ્લા 50 વર્ષથી જાહેર જીવનમાં છીએ, પણ આવા લોકોની સાથે મળી જતા, લોકોનો વિશ્વાસ સંપાદન કરતા 108 જેવા, ગમે ત્યાં ફોન કરો, 108 ની ગાડી આવી જાય ને, ગમે ત્યારે ફોન કરો, તમારી મદદમાં હાજર થઈ જાય. આવા મજબૂત ઉમેદવાર આપણને મળ્યા છે, જે સદાય માટે લોકોની સાથે રહેવા વાળા છે. અને બીજી મહત્વની વાત તો એ છે કે સામાન્ય માણસ સીધે સીધા એમની પાસે જાય. માયા કામમાંથી કોઈ પણ મતદાર કિરીટભાઈ પાસે કામ લઈ જાય તો કિરીટભાઈ અમને એમ ના પૂછે કે બળદેવભાઈ જોશીને કેમ ના લાયા, અમારી કોઈ જરૂર જ નથી. એટલે એટલું બધું સામાન્ય મતદારો સાથે એમનું જોડાણ છે. મરદ ઉમેદવાર છે, મજબૂત ઉમેદવાર છે. સરકારે એમના ઉપર બૂટચોટ ખૂબ નાખી, કેટલાય પોલીસ કેસો કર્યા, એમની સ્થાવર મિલકતને નુકસાન કર્યું, એમની પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ બધામાંથી અડીખમ રીતે પાર ઉતરી અને આપણા સૌની વચ્ચે બીજી ચૂંટણી લડવા માટે આવ્યા છે. આપણે સૌ તેમને શુભેચ્છાઓ આપીએ. આ તો નવા વર્ષનું સ્નેહ મિલન પણ છે. ખૂબ શુભેચ્છાઓ આપીએ અને આવનારી ચૂંટણીમાં એમને જંગી બહુમતીથી જીતાડીએ. ગઈ વખતે 27,000 મતે જીત્યા હતા. આ વખતે મારું તો રાજકીય ગણિત એવું છે કે 27 ગુણ્યા 2 ડબલ આંકડો થઈ જશે. 50,000 ઉપર એમને નીકળશે. 100% માટે આજના આ ચૂંટણીના પવિત્ર ધામમાં હું બોલું છું, તમે મને યાદ કરજો, ચૂંટણીનું રિઝલ્ટ આવે એવી. એટલે આવા ખૂબ સરસ લોકોની વચ્ચે રહેતા ઉમેદવાર આપણને મળ્યા છે. એમના કામમાં લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને ફરી આવતા 5 વર્ષ માટે
એમનામાં સંચાર વ્યક્ત કરી પંજાના નિશાન ઉપર એમને જંગી મત આપીને આપણે જીતાડીએ એ પણ આ પરિવર્તન સંકલ્પ યાત્રા નિમિત્તે આપણે સૌ એને સ્વીકારીને આગળ વધી એવી આપ સૌને બે હાથ જોડી નમ્ર વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય હિન્દ. हेलो खूब आभार जे मित्रों आया है ये पोताનું સ્થાન ગ્રહણ કરી લે. બીજા અમારા ખૂબ અભ્યાસુ ડોક્ટર કોકિલાબેન પરમારને વિનંતી કરું અમારા પ્રદેશ મહિલા મોરચાના આગેવાન કે તેઓ ઉદ્બોધન કરશે. કોકિલાબેન પરમાર. સૌથી પહેલા તો તમામને મારી આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર અને વંદન કરું છું. કોંગ્રેસ બધા જમીને નથી આવવા લાગતા. કોંગ્રેસ જિંદાબાદ. કોંગ્રેસ જિંદાબાદ. કિરીટભાઈ तुम आगे बढ़ो. किरीटभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. અહીંયા આ સ્નેહ મિલન સમારંભમાં હાજર પાટણ વિધાનસભાના કોંગ્રેસના અગ્રણી વડીલો, માતાઓ, બહેનો, કાર્યકરો તમામને આ સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપવા બદલ હું અહીંયા હૃદયપૂર્વક આવકારું છું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાઈ એવું કહેતા હતા. કયા ભાઈ? પેલા પોસ્ટ કાર્ડ વાળા, બરાબર? ભાઈ એવું કહેતા હતા કે મારી બહેનો ચૂલાના ધુમાડાથી આંખો ભરાઈ જાય છે અને એમના આંખોમાંથી સતત પાણી વહ્યા કરે છે. એટલે તમને દરેકને ગેસના સિલિન્ડર આપ્યા. આજે ગામે ગામને જઈને જોયું છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં હું ફરું છું તો મેં જોયું છે કે અત્યારે બહેનો પાસે ગેસનો બાટલો ભરવા માટે ગેસના બાટલાનો ભાવ ક્યાં પહોંચ્યો છે બહેનો? 350 નો બાટલો હતો, ક્યાં પહોંચ્યો ભાવ? 1150, બરાબર ને? 350 ના ભાવમાં પેલા સ્મૃતિબેન ઈરાની માથે બાટલો લઈને ડાન્સ કરતા હતા. ક્યાં ગયા એ? ભાજપ વાળાને પૂછો અને એમને બોલાવો કે પેલા બેનને બોલાવો. અમારે 350 નો બાટલો હતો ને, બરાબર હતો અમારો. એટલે બહેનો હવે જાગો. આજ બહેનોએ ગેસના બાટલા ભરાવા માટે 1150 રૂપિયા નથી એટલે એના ઉપર ગોદડા મૂકે છે ગામડામાં. હું સાચી છું કે ખોટી છું? ગોદડા મૂકવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મોંઘવારી, પેલા આપણો પોસ્ટકાર્ડ લખવા વાળા ભાઈ બોલે છે, સાંભળ્યું છે ને તમે? મોંઘવારી શું મોંઘવારી? મોંઘવારી તો ભાઈ તમે ક્યાં લઈ જઈને મૂકી છે એ મારી તમામ બહેનો અને ભાઈઓને હવે ખબર પડી ગઈ છે. મોંઘવારી સ્ત્રીઓ ઘર ચલાવે છે પણ કમાવા માટે લગભગ પુરુષોને જ જવું પડે છે અને ઘરનું જે મેનેજમેન્ટ વ્યવસ્થા ગોઠવણ તો મારી બહેનોએ જ કરવી પડે છે. બાળકોની ફીસ ભરવા માટે શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું. આજથી 40 વર્ષ પહેલા હું ભણી હતી. આપને કહું, આજથી 40 વર્ષ પહેલા, 30 વર્ષથી તો ભાજપનું શાસન છે ગુજરાતની અંદર. મને યાદ છે કે મેં
કર્યું ત્યાર સુધી એક પણ રૂપિયાની ફીસ મેં ભરી નથી, જે મારું કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું. અને અત્યારે પણ માનનીય રાહુલજીએ એમના 8 વચનોમાં કહ્યું છે કે અમે અમારી સરકાર, કોંગ્રેસ પાર્ટીની સરકાર આપણે લાવીશું તો આપણને કન્યા કેળવણી ફ્રી મળશે. એટલે દીકરીઓને ભણાવવા માટે તમારે એક પણ પૈસાનો ખર્ચ કરવો પડશે નહીં. પણ આ ભાજપની આંધળી, બેરી અને મૂંગી સરકારે તો મારી નાની બાળાઓ જે છે એ અને બહેનો નો જે શિક્ષણનો અધિકાર હતો એ અધિકાર એમણે છીનવી લીધો છે. તો બહેનો માટે આ સરકાર હવે નહીં ચલાવી લઈએ. હવે બહેનોએ રણચંડી બની અને ઘરમાંથી બહાર નીકળવું પડશે. અને બીજી આપણા જેવી બહેનોને ઘરમાંથી બહાર લાવી અને તારીખ 5 ડિસેમ્બરના રોજ તમે કોંગ્રેસ પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ સાહેબના તરફેણમાં જંગી મતદાન કરાવી અને આપણે ગયા વખતે 2017માં કાકાએ કહ્યું એમ 2017માં 27,000 વોટથી જીત્યા હતા. એના કરતા પણ વધુ વોટથી આપણા લોકલાડીલા ધારાસભ્યને આપણે જીતાડીએ એવી અહીંયા બેઠેલા તમામ વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનોને મારી નમ્ર અપીલ કરું છું. જે તમે યાદ રાખશો, તારીખ છે 5 ડિસેમ્બર. બરાબર છે? મોંઘવારીનો રાક્ષસ વિશે ભાજપ વાળા એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. પણ મારી બહેનો જ્યારે પણ મીડિયાની ડિબેટ આવે ત્યારે અવશ્ય ઘરમાંથી બહાર નીકળશો. જે શહેરમાંથી આવે છે એમને પણ કહું છું ને ગામડામાંથી, ડિબેટમાં બહાર નીકળી અને બહુ જ બુલંદ અવાજથી તમે ચેલેન્જ કરો કે આ મોંઘવારીનો માર અમે હવે સહન કરી શકતા નથી. બીજો પ્રશ્ન છે યુવાધન, જે બેરોજગારીનો બહુ મોટો ઇશ્યુ થયેલો છે. તો બેરોજગારીમાં યુવાધન એવું પીસાઈ રહ્યું છે કે આજે દરરોજ હું સાંભળું છું, આપણા પાટણમાંથી શરૂઆત કરું કે બનાસકાંઠામાં જાઉં, સાબરકાંઠામાં જાઉં, ત્યાં ગાંધીનગર જાઉં કે મહેસાણા જાઉં, તો કોઈ પણ જિલ્લામાં જઈએ તો પૂછે કે આજે 2 જણા કેનેડા ગયા, આજે 2 જણા ઓસ્ટ્રેલિયા ગયા. શું છે આ? તો આપણું ગુજરાતનું યુવાધન વિદેશ તરફ ખેંચાઈ રહ્યું છે. એની પાછળ આ ભાજપની ખોટી નીતિઓ જવાબદાર છે. ભાજપની ખોટી નીતિઓ જવાબદાર છે. બેરોજગારીના સળગતા પ્રશ્નમાં ઘણી જિંદગીઓ હોમાઈ રહી છે. આ બાબતે તમારે પણ વિચારવું પડશે. એ બાબતે નહીં વિચારો તો આવનાર ભવિષ્યમાં સમગ્ર દેશ આપણો વેચાઈ જશે. ઓએનજીસી વેચાઈ ગયું, એલઆઈસી વેચાઈ ગયું, રેલવે વેચાઈ ગયું. અમે અમારી ભાષામાં કહીએ છીએ કે પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ. આ સરકાર ખાનગીકરણના માર્ગે છે. તમામ પેટ્રોલ પંપો, જે આપણું જૂનું હતું એનું નામ હતું ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડ, આઈપીસીએલ વડોદરામાં હતું, એ વેચી માર્યું કોણને? તો અંબાણીને. અને એનું નામ આપી દીધું છે. આજે આજનું જે યુવાધન છે એને એવું જ હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. પણ એ આપણી કોંગ્રેસ સરકારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નહોતી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડ એટલે કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું એક સાહસ હતું અને એનું સરકારી ધોરણે ચાલતું હતું. સરકારી ધોરણે ચાલતું એટલે તમામ આમ પ્રજાને, સામાન્ય માણસ હોય એને પણ એનો લાભ મળતો હતો. એવું તમને ઘણીવાર કહે છે કે કોંગ્રેસે શું કર્યું. તમારે એક જ ભાષામાં જવાબ આપવાનો છે કે કોંગ્રેસે દેશ તો નથી વેચી માર્યો ને, દેશ વેચવાની શરૂઆત તો નથી કરી ને કોંગ્રેસે આજ સુધી જ્યારે ટાંકણી પણ નહોતી બનતી ભારતમાં, અંગ્રેજો ભારતને લૂંટીને ગયા હતા અને આ બીજા અંગ્રેજો આપણા આવ્યા છે. તો છેલ્લા 13 વર્ષથી
આપણા ગુજરાતને અઢળક દેવાના ડુંગરમાં ખડકી દીધું છે. આજે પ્રત્યેક ઘરે જે જન્મ લેતું બાળક છે એના માથે ઓછામાં ઓછું 50,000 નું દેવું લઈને જન્મ લે છે. એટલે દેશ અને જે રાજ્યો છે તમામને આ ભાજપ સરકારે દેવામાં ધકેલી દીધી છે. દિવસે દિવસે દેશ એક ઊંડી ખાઈમાં આપણે ગરકાવ થઈ રહ્યા છે અને ગરીબીનું પ્રમાણ અસંખ્ય રીતે એનો જે ગ્રાફ છે ઊંચા લેવલે જઈ રહ્યો છે. તો ગરીબ રહી જશે અને તવંગર થશે. અદાણી અને અંબાણીની આ સરકાર જે છે એને ભગાવો અને આપણો દેશ બચાવો. અત્યારે તો હું અપીલ કરું છું કે 5 તારીખે તમે કોઈ પણ જગ્યાએ હોય તો પંજાને મતદાન કરીને કોંગ્રેસ પાર્ટીને વિજયી બનાવો એવી હું આપને નમ્ર વિનંતી કરું છું. અને અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. કઈ વધારે બોલી જવાયું હોય તો મને માફ કરશો. જય કોંગ્રેસ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ડોક્ટર કોકિલાબેન પરમાર સાહેબ. આજે પાટણ વિધાનસભાના જે સ્નેહ મિલન કાર્યક્રમ પાટણના જાગૃત ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો છે. કિરીટભાઈ પટેલ આગામી પાટણ વિધાનસભામાં પુનઃ એમનું કમલને કચડીને કોંગ્રેસને આગળ કરે એવા તમારા આશીર્વાદ સાથે માં ચુડેલમાના ધામમાં કુરગાઈ ગામ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમ રાખેલ છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પાટણ તાલુકા, સરસ્વતી તાલુકા, પાટણ શહેરના જે હોદ્દેદારો શ્રી પધાર્યા છે એ તમામનું સ્વાગત છે. પાટણના અને સરસ્વતીના જે સરપંચશ્રીઓ પધાર્યા છે તેમનું સ્વાગત છે. જે કોર્પોરેટર ભરેલા છે એમનું સ્વાગત છે. તમામ જે આગેવાનોનું પૂર્ણ સ્વાગત છે. પત્રકાર મિત્રોનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી જયાબેનને વિનંતી કરું કે તેઓ સંબોધન કરશે. યાત્રા ટૂંક જ સમયમાં આવી પહોંચશે. જે ઉભેલા મિત્રો છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. बोलो चुड़ैल मात की. આજની આ પાટણ પરિવર્તન સંકલ્પ યાત્રાની અંદર પાટણ વિધાનસભાના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર આપ સર્વે સૌ કોંગ્રેસના કાર્યકરો તેમજ સર્વે ઉપસ્થિત અહીંયા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ પરિવર્તન યાત્રા એટલે અત્યારે જે ભાજપ શાસિત જે કુશાસન ચલાવી રહ્યા છે એ કુશાસનની અંદર પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર આપણે સૌ સાથે મળી અને જે પણ અત્યારે આપણે 27 વર્ષથી આપ સૌ કિસાન પુત્રો છો, આપ સૌ ખેડૂત પુત્રો છો, સૌ જાણો છો કે આપણે કેટલી તકલીફોમાં છીએ અને ઘણી બધી તકલીફોમાં અત્યારે વીતી ગયા છે. કોઈ આવકનો સ્ત્રોત નથી જેને લઈ અને હવે તો આપણે કંટાળી ગયા છે. આપણે પોતે પણ ખેતી કરતા હોઈએ છીએ. કોઈ પણ એકનો એક પાક વારંવાર જો ખેતરની અંદર વાવવામાં આવે કે એરંડા છે, તમે વારંવાર 27 વર્ષ સુધી જો ખેતરમાં એરંડા વાવવા કરો તો એમ જ જે તમે ઉપજ લેવા માંગો છો એ ઉપજ તમે મેળવી શકતા નથી. એવી જ રીતે 27 વર્ષથી આ ભાજપનો ભ્રષ્ટ હવે તો એમના આખો કાનો બધી જ રીતે બંધ થઈ ગયું છે. કોઈ આપણું સાંભળે એમ લાગતા નથી. અને આ વખત 2022 ની અંદર પરિવર્તન થઈ રહ્યું છે અને આ પણ સૌ આપણે સગાવાલા સંબંધીઓને અપીલ કરશો અને પંજાનું બટન દબાવવા માટે સૌ મને વિનંતી કરશો અને 2022 ની અંદર કોંગ્રેસને બહુમતથી વિજય બનાવજો એ જ અપેક્ષા સાથે જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન શ્રી જયાબેન. અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે, ખૂબ બેઠું છે. તમામ અમારા તાલુકામાં મહિલા કોંગ્રેસનું સંગઠન કરવામાં ખૂબ ઉત્સાહી કામગીરી કરી રહ્યા છે. હું અમારા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાવસ વક્તા
જુજારુ આગેવાન એવો ભાઈ આવીને વિનંતી કરું છું કે તેઓ બે શબ્દ કહેશે. પાટણ ખાતે પધારી રહેલ પરિવર્તન સંકલ્પ યાત્રા માં આજરોજ કુંડગેર મુકામે પધારેલ સૌ ભાઈઓ બહેનો અને વડીલ મિત્રો, કોકિલાબેને જે વાત કરી, અમારા મહિલા પ્રમુખ સોનીબેને જે વાત કરી અને બળદેવ કાકાએ ખૂબ જ વિસ્તારથી વાત કરી. દરેકના ભાષણમાં એક સૂચક વાત હતી કે 27 વર્ષોથી જ્યારે આ ભાજપની ભ્રષ્ટ સરકાર ગુજરાતમાં ઘર કરી ગઈ છે અને આવનારા સમયમાં આપણે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, સૌને વિનંતી કરીએ, આજે ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે. 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર. સૌ કાર્યકર મિત્રોને વિનંતી કરું છું કે છેલ્લા 5 વર્ષથી આ ભ્રષ્ટ સરકાર સામે આપણે લડીએ છીએ. હવે આપણો સમય આવ્યો છે કે આપણે સૌ ભેગા થઈને ખૂબ જ મજબૂતાઈથી આ ભાજપ સરકારને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવાની છે. બળદેવ કાકાએ કીધું કે કિરીટભાઈ પટેલ ગઈ વખતે 27,000 વોટોથી જીત્યા હતા. એમની 5 વર્ષની કામગીરીથી આપણે સૌ વાકેફ છીએ. આખી વિધાનસભામાં આપણે જ્યાં પણ જઈએ, પાટણ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ચોરે ને ચોટે માત્ર એક જ વાત છે કે કિરીટભાઈની સામે લડી શકે, ટકી શકે એવો કોઈ ઉમેદવાર નથી. કિરીટભાઈની વાત કરીએ, હમણાં હું ભરતભાઈને બધા કાર્યકરો ઓફિસમાં બેઠા હતા, એમની સાથે વાતો કરતા હતા. ત્યારે મેં સાહેબજીને વાત કરી કે સાહેબ, તમે દર વર્ષે જે એડમિશનો અપાવો છો વિદ્યાર્થીઓને, એ ફાઇલો તો તમે બતાવો. એટલે કે ભાવિકભાઈ, એ તો આપણી જોડે એમના નંબરો છે. મેં કીધું સાહેબ, નંબરોની તો વાત બરોબર છે, પરંતુ આ છેલ્લા 5 વર્ષમાં તમે જે એડમિશનો વિદ્યાર્થીઓને અપાયા છે, જે બેન દીકરીઓને, યુવકોને એડમિશનો જે નતા મળતા કોલેજોમાં, એ તમે અપાયો છે, એનો આંકડો અમને જોઈએ. મેં ભરતભાઈને વિનંતી કરી કે ભરતભાઈ સાહેબ ઉભા નહીં થાય, આપણે પેલી ફાઇલો ઉતારો કબાટમાંથી. બળદેવ કાકા પણ સાક્ષી, અમે ફાઇલો ઉતારી. કોકિલાબેન, નવાઈ લાગશે તમને. 6,000 કરતા વધુ કિરીટભાઈએ એડમિશનો અપાયા સાહેબ. 6,000 કરતા વધુ. આ યુવક યુવતીઓને 6,000 કરતા વધુ એડમિશનો એવા અપાયા કે જેમને કોલેજમાં એડમિશન નતું મળતું, સ્કૂલમાં નતું મળતું, યુનિવર્સિટીમાં નતું મળતું. તો તમે કલ્પના કરો કે આવો ધારાસભ્ય પ્રથમ આપણા વિસ્તારમાં આવ્યો. એનાથી વિશેષ વાત કરું કે આ ભાજપની સરકાર ગુજરાતમાં બેઠી છે અને એ ભાજપની સરકારે આપણા ધારાસભ્યને એક્ટિવ ધારાસભ્યનું બિરુદ આપ્યું. એમના 5 વર્ષના શાસનકાળમાં એમને અસંખ્ય વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા. આપણી જે વેદના હતી એ વિધાનસભામાં રજૂ કરી. મિત્રો, આવા ધારાસભ્ય 182 ધારાસભ્યોમાં સૌથી વધુ નોલેજ ધરાવતા હોય એવો પ્રથમ ધારાસભ્ય. આપ સૌને વિનંતી કરીએ છીએ કે ભલે ગઈ વખતે 27,000 વોટોથી જીત્યા હોય, આપણે કમાલ કરશીએ અને આ વખતે 51,000 કરતા પણ વધુ વોટો જીતાડીને આપણે એમને ગાંધીનગરની વિધાનસભામાં મોકલવા છે. જ્યારે આવા ધારાસભ્ય આપણી વચ્ચે હોય એટલે કહેવાની ઈચ્છા થાય, શબ્દ શોધતા સંહિતા નીકળે, ખાડો ખોદોતા સરિતા નીકળે. અજીતતા શિક્ષા ભૂમિની કે મહાભારત વાળોને ગીતા નીકળે. અહીં જનક જેવા હાકે હળ તો હજુ
અને એક હાકલ પડે સમાજની ગયા ત્યાં કિરીટ પટેલ જેવા કર્મ વીરો નથી. આપણી પરિવર્તન સંકલ્પ યાત્રા આપણી વચ્ચે પહોંચી ગઈ છે એટલે કાર્યકર મિત્રોને આગેવાનોને વિનંતી કરીએ કે આપણો જે આ બાજુનો ગેટ છે, આપણો જે રોડ સાઈડનો જે ગેટ છે ત્યાં બધા આગેવાનો એટલે પરિવર્તન સંકલ્પ યાત્રાને લેવા જશે. બધાય બહેનોય ભાઈઓ બહેનોય બેસો કે આગેવાન છે જિલ્લા તાલુકા સેક્ટર ત્યાં ગેટ પર પહોંચે. બીજા બધા અહીંયા બેસો, માત્ર આગેવાનો લેવા જશો. પરિવર્તન સંકલ્પ યાત્રા ઉનકે મુકામે પહોંચી ગઈ છે. દરેકને વિનંતી કે આપણું આખું મોવડી મંડળ જ્યારે કુંગેર મુકામે આપણી વચ્ચે પધાર્યું હોય ત્યારે વિનંતી કરીએ કે તમે જે નાસ્તો કરી રહ્યા છો તે ઝડપથી નાસ્તો કરીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ કે જેથી આપણા મોવડી મંડળને આપણે જોરદાર સ્વાગત કરીને આપણે સ્ટેજ ઉપર બિરાજમાન કરીએ અને આગળની કાર્યવાહી આપણે ઝડપથી ચાલુ કરી શકીએ. દરેક મિત્રોને વિનંતી જે સામે કાઉન્ટર ઉપર ઉભા છે એમને કે ઝડપથી નાસ્તો કરી ને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. દરેક મિત્રોને વિનંતી કે મહેમાનો આપણા ગેટે આવી ગયા છે, ઝડપથી પોતપોતાની નાસ્તાની ડીશો લઈને પોતાના સ્થાન ગ્રહણ કરી લે. તમે સ્થાન ઉપર બેસીને શાંતિથી નાસ્તો કરો. પાણી પણ તમે જ્યાં બેઠા છો ત્યાં અમે પહોંચાડી દઈશું, એ વ્યવસ્થા કરી છે. દરેક કાર્યકર મિત્રોને વિનંતી કે મહેમાનો આપણા દ્વારે પધારી ચૂક્યા છે અને ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ.
કાર્યકર મિત્રોને વિનંતી કરું છું કે આપણા મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર બેસવા માટે જ્યારે આપણી વચ્ચેથી પસાર થાય ત્યારે બધા કાર્યકરો પોતાના સ્થાન ઉપર ઊભા થઈને બે હાથ ઊંચા કરીને આમાં હાથ હલાવીને એમનું અભિવાદન કરજો. પિન્ટુભાઈ ના હોય તો નાસ્તો થોડો કઈ બંધ કરજો. પિન્ટુભાઈ ના હોય તો નાસ્તો થોડો કઈ બંધ કરો. મહેમાનો આવી ગયા છે. આપણે પછી શાંતિથી કરીએ બધા સાથે મળીને. છેલ્લા 2 દિવસથી બધા કાર્યકર મિત્રો ઊંઘ્યા વગર દોડી રહ્યા છે. કાલે રાતે પણ 2 વાગ્યા હતા, છતાં પણ આ સવારે 5 વાગે ઉઠીને અહીંયા પધારી બધા કાર્યકરો આવી ગયા છે. એટલે આ પ્રોગ્રામ પત્યા પછી બધા આપણે સાથે બેસીને શાંતિથી નાસ્તો કરીશું. પિન્ટુભાઈ હાલ પૂરતું થોડોક કઈ મને બંધ કરતો. કાર્યકર મિત્રોને વિનંતી કે બહાર માત્ર આગેવાનોને જ જવાનું છે. બીજા બધા પોતાના સ્થાન ગ્રહણ કરી લઈએ. આપણા મહેમાનો પધારી ચૂક્યા છે અને એમની પત્યા પછી આગળનો રૂટ પણ હું તમને કહી દઉં. આપણે એની પરિવર્તન 2000 નીકળ્યા પછી છેક સુધી આપણે બધાએ સાથે રહેવાનું છે. આપણે જે પણ સાધનો લાયા હોય તે સાધનો જોડે રાખવાના છે. અહીંથી સીધા સાઈ બાબાના મંદિરે જશે, ત્યાંથી મોતીસા ગેટ, ત્યાંથી 3 દરવાજા સતી માતાના મંદિરે, ત્યાંથી ભગવાનના દરવાજે આપણે જુદા જુદા સમાજો દ્વારા પરિવર્તન યાત્રાનું સ્વાગત કરવાનું આયોજન રાખેલું છે. ત્યાંથી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ટીબી 3 રસ્તા સદારામ બાપાની પ્રતિમા છે ત્યાં સુધી આપણે સાથે રહીને ત્યાંથી આગળ જે પણ આગેવાનો અઘાર સુધી આવવા માંગતા હોય આપણે અઘારથી પરિવર્તન યાત્રા સિદ્ધપુર વિધાનસભાને સોંપી દેવાની છે. આ રીતનો આપણો પાટણ વિધાનસભાનો રૂટ છે. એટલે બધાને વિનંતી કે આપણે પરિવર્તન યાત્રાની આપણા પ્રદેશ પ્રમુખ જે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, અને જગદીશભાઈ પણ આપણી સાથે યાત્રામાં રહેવાના છે. એટલે જગદીશભાઈના મનોબળને મજબૂત કરવા માટે અને એમનું જે લક્ષ્યાંક છે કે 125 સીટો સાથે કોંગ્રેસની સરકાર બનાવવાની છે, એમના એ લક્ષ્યાંકને આપણે મજબૂતાઈથી પાર પાડવા માટે આખી પરિવર્તન યાત્રા આપણે અઘાર સુધી સાથે ને સાથે રહી અને આપણે સિદ્ધપુર વિધાનસભામાં પ્રસ્થાન ચલાવવાનું છે.
પ્રદેશ પ્રમુખ તથા પ્રદેશના આખા મોવડી મંડળનું ઐતિહાસિક સ્વાગત કરીએ છીએ. ભાવભર્યું આમંત્રણ છે, સ્વાગત કરીએ છીએ. આગેવાનોને વિનંતી, કાર્યકર મિત્રો વચ્ચેથી લાવો, આગેવાનોને વચ્ચેથી લાવો. વચ્ચે રેડ જાજર પાતળી છે, ત્યાંથી આપણા આગેવાનોને લાવો. બધાને વિનંતી કે પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જાય. બે હાથ ઊંચા કરીને આગેવાનોનું સ્વાગત કરો. ભારત માતા કી જય. કોંગ્રેસ जिंदाबाद. जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. किरीट भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कांग्रेस जिंदाबाद. जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. किरीट भाई तुम आगे बढ़ो. तुम्हारे साथ हैं. भारत माता की देखो देखो कौन आया, गुजरात का शेर आया. देखो देखो कौन आया, गुजरात का शेर आया. देखो देखो कौन आया, गुजरात का शेर आया. देखो देखो कौन आया. कांग्रेस पार्टी. જેમના નામ બોલાવે એ લોકો ફક્ત સ્ટેજ ઉપર ચડશે. જેમના નામ બોલાવે શ્રી જગદીશભાઈ ઠાકોર, પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, શ્રી વિરેન્દ્રસિંહ ઠાકોર, પ્રભારી શ્રી ઉત્તર ઝોન ગુજરાત પ્રદેશ, આપણા પાટણ વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણા પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ અહીં પધારે છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોલગેટ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ પટેલે વિનંતી કે આપ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. શ્રી કાંતિભાઈ પટેલ, નૈનાબેન, ડેલિગેટ શ્રી દીક્ષિતજી, કોલગેટ ગામના અમારા કોંગ્રેસના આગેવાનશ્રીઓ ખેમચંદભાઈ, ડોક્ટર સાધુ સાહેબ, ભાઈ કોલગેટ ગામ, કોલગેટ તાલુકા સમિતિના જે આગેવાન હોય કોંગ્રેસ પક્ષના જૂના આગેવાન અમૃત કાકા જોશીને વિનંતી કે અમારા વિધાનસભાના વડીલ આગેવાન છે તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. આજે સમગ્ર ગુજરાતમાં એક જ દિવસ અને એક જ સમયે 4 ઝોનમાં ખૂબ ઉમદા આયોજન પૂર્વક જગદીશભાઈ ઠાકોર સાહેબ જે આપણા માન્યવર પ્રમુખ છે એમની રાહબારી હેઠળ જે પરિવર્તન યાત્રા ચાલુ થઈ છે, તમામ જગ્યાએ ખૂબ ઉમળકાભેર ગ્રામજનો, આગેવાનો, સામાજિક સંગઠનો દ્વારા પણ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યા છે. આપણી ઉત્તર ઝોનની યાત્રા અંબાજી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રસ્થાન પામી છે. આજે સાહેબ વાત કરું કે અમારું કોલગેટ ગામ માં જોડેમાનું ધામ, અહીંયા કોઈ પણ વ્યક્તિ અહીં આવે છે સાહેબ જે બાધા આખરી પામે છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે એવો અમને 100% વિશ્વાસ છે. આજે જ્યારે આપણે સાહેબ પધાર્યા છે, આપણે એમને તાળીઓથી પાટણ વિધાનસભા વતી જોરદાર સ્વાગતથી વધાવીએ છીએ.
આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ ગુજરાતના મોરબી ખાતે મચ્છુ ડેમના ઝુલતા પુલ ઉપર જે દુર્ઘટના બની હતી તેમાં અંદાજે 150 થી વધુ લોકોના અકાળે મૃત્યુ થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપણે સંતપ્તિ આત્માને શાંતિ અર્પે એ માટે 2 મિનિટનું મૌન ધારણ કરીશું. તમામને વિનંતી કે પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. ઓમ શાંતિ. કોટિયા ગામના સરપંચ શ્રી કાંતિજી પટેલ. હું પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરજી ઠાકોરને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરશે. શ્રી શંકરજી ઠાકોર. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા અને પાટણ વિધાનસભાનું સ્નેહમિલનના કાર્યક્રમો અત્રે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સન્માનીય શ્રી જગદીશભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને પૂર્વ સંસદ સન્માનીય શ્રી અલકાબેન ક્ષત્રિય, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશના મહામંત્રી શ્રી ગુરદેવભાઈ ધોની, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને પાટણના ઇન્ચાર્જ ભાઈ શ્રી રચાભાઈ હાઈ, ઉકીલાબેન પરમાર, યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દાદુસિંહ સોલંકી, પાટણ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી બાબુજી ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, સ્ટેજ ઉપર વિરાજમાન તમામ ડેલિગેટશ્રીઓ, આગેવાનો, વિસ્તારમાંથી વધારેલ તમામ કાર્યકર આગેવાન મિત્રોને આ પરિવાર યાત્રાના સમારંભમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણા માનવતા પ્રમુખ શ્રી આપણા રાહબર જગદીશભાઈ ઠાકોર સાહેબ પધાર્યા હોય અને સમગ્ર ગુજરાતની જવાબદારી હોય કે આપણું વિશેષ એમનું સન્માન કરવા માટે આપણી જવાબદારી બને છે. હું આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબના સન્માન માટે ડૉક્ટર શંકરજી ઠાકોર, ડૉક્ટર કિરીટભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ શ્રી સવનજી ઠાકોર અને સરસ્વતી તાલુકાના પ્રમુખ શ્રી છનાજી ગોયલે વિનંતી કરું કે તો સાહેબ શ્રી સન્માન કરશે. શંકરજી ઠાકોર, ડૉક્ટર કિરીટભાઈ પટેલ, સવનજી ઠાકોર અને છનાજી ગોયલે. છનાજી ગોયલે. આભાર. અમારા બેન શ્રી અલકાબેન ક્ષત્રિય સાહેબ બતાવે છે કે જેઓ પૂર્વ સાંસદ રાજ્યસભા છે એમને વિનંતી કરું અમારા બેન ડૉક્ટર કોકિલાબેન પરમાર, જયાબેન સોની, દીપિકાબેન પટેલ, નૈનાબેન તમારા બહેનનું સ્વાગત કરશે. દીપિકાબેન પટેલ, નીતાબેન પ્રજાપતિ, ભાઈબંધ ઓ મિત્ર મોબાઈલ પાછળ બેન શ્રી નીતાબેન વિજયસિંહ ઠાકોર,
પ્રમુખ શ્રી સરસ્વતી તાલુકા પંચાયતને વિનંતી કરું કે તેઓ અમારા પ્રદેશના મહામંત્રી અને આગેવાન બળદેવભાઈ લોણી સાહેબનું સન્માન કરશે. રીતાબેન ઠાકોર. આપણે તમામ મારા હિન્દુ કાર્યકર્તા વિનંતી કરું છું કે આપણા જે તમામ મહેમાનો છે એમને પુષ્પની પાઘડી ઉડાડી સન્માન કરશે. અમારા હિન્દુના જે કાર્યકર્તા સાહેબશ્રી ખૂબ મહેનતથી આ કામગીરી કરી છે. તમામનું હાર્દિક સ્વાગત કરે છે. સરપંચશ્રી અને અમારા કોંગ્રેસના આગેવાન પ્રતિભી પટેલ અને દીક્ષિતજીને વિનંતી કરું કે અમારા જગદીશભાઈ ઠાકોર સાહેબનું સન્માન કરશે. કોંગ્રેસ ગામના સરપંચશ્રી કાંતિભાઈ પટેલ અને અમારા કોંગ્રેસના ખૂબ મજબૂત આગેવાન એવા જગદીશજીને વિનંતી કરું. અમારા જૂના આગેવાન સ્પષ્ટ વક્તા જુજાણુ આયોજક એવા બળદેવ કાકાને વિનંતી કરું કે બ્રહ્મ સમાજમાંથી જગદીશભાઈ ઠાકોરનું સન્માન કરશે. દાદુજી ઠાકોરને વિનંતી કરું, ભાઈ શ્રી રામીને વિનંતી કરું કે તેઓ જગદીશભાઈ ઠાકોરનું સન્માન કરશે. ભરતજી ઠાકોર, દેવાભાઈ વાણિયા, કોઠીયાના વતની, કેવુરભાઈ પંચાલ ને વિનંતી કરું કે પાટણના ધારાસભ્ય પીવી પટેલ સાહેબનું સન્માન કરશે. દેવાભાઈ વાણિયા, કોઠીયાના વતની. પાટણ તાલુકા પંચાયતની અને સરસ્વતી તાલુકા પંચાયતની વિનંતી કે તેઓ જગદીશભાઈને કિરીટ પટેલ સ્વાગત કરશે. પાટણ નગરપાલિકાના સદસ્ય બેન મનીષાબેન ઠક્કર અને નેહાબેન પટેલ સમીબેન સુમરાને વિનંતી કે તેઓ સ્વાગત કરશે બેન શ્રી એરિકાબેન સત્રે સાહેબનું. ગામના સૈયદ સાહેબશ્રીઓ અને યુથ કોંગ્રેસના જે સભ્યો વિનંતી કે સાહેબશ્રીનું સન્માન કરશે. આપણે સન્માન વિધિ પૂર્ણ થાય છે. હું
મોટી થઈ સાહેબનું સન્માન કરશે. ઉંદરા ગામના જે આગેવાનો પધાર્યા છે તેઓ ઝડપથી સાહેબનું સન્માન કરશે. નસરભાઈ સાથી સોશિયલ મીડિયા. 1 મિનિટ હેલો સર પ્લીઝ. અમારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ભુલાભાઈ અને ટીમ સાહેબનું સન્માન કરશે. ભુલાભાઈ સૈયદ ધુલવાલા. ભુલાભાઈ સૈયદ, ઉસ્માનભાઈ શેખ, યાસીનભાઈ સુમરા, યુસુફભાઈ બલોડ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તમામ સન્માન કરશે. શ્રી રમેશભાઈ પ્રજાપતિ, જગાજી ઠાકોર, બાબુજી, બાબાજી, સોવજી ઠાકોર અને અમારા ઉત્સાહી કાકા તેઓ સાહેબનું સન્માન કરશે. અમરભાઈ જોશી અને ગેબરભાઈ દેસાઈ સાહેબનું સન્માન કરશે. સન્માનનો કાર્યક્રમ આપણો પૂર્ણ થાય છે. પાટણ જિલ્લાના આપણા પ્રમુખ શ્રી શંકરજી ઠાકોરે વિનંતી કર્યું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સરસ્વતી તાલુકાના મિત્રોને વિનંતી કે ઝડપથી સાહેબનું સન્માન કરશે. આ આડી નહીં હોય. બાલીસરા બાબુભાઈની ટીમ પણ સન્માન કરશે. હેલો સર પ્લીઝ સર. આપણે સન્માન વિધિ પૂર્ણ થાય છે. પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિની બહેનો પ્રિયંકાબેન, રસાબેન, જસીબેન, દીપિકાબેન પટેલ, ગીતાબેન, પ્રિયંકાબેન સન્માન કરવાનું. બરોબરબેન, અલકાબેન, પાટણ તાલુકાની મહિલા ટીમ, સરસ્વતી તાલુકાની મહિલા ટીમ ઝડપથી સન્માન કરશે. કંપનીવાળા બાબુલાલની ટીમ પણ સન્માન કરવા ઝડપથી આવે. સાથે હાજીપુર હવે બાલીસરા ગામ ઝડપથી શંકરભાઈ, જ્યોતિભાઈ અને કલાભાઈ શંકરજી ઠાકોરે વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે.
અહીંથી જ્યારે યાત્રા પ્રસ્થાન થાય ત્યારે જગદીશની સાહેબની સૂચના છે કે તમામે કેસ ફરિયાદ કરવાના છે. તમામે આજે આપણા કોંગ્રેસ પક્ષના બેઠા છે બાઇક પર ગાડીઓ પર ફરિયાદ રાખવાના છે. આપણું યાત્રા નરેન્દ્ર પટેલ નિયમન રાજવંશી સ્વાગતની પૂર્ણ થાય છે. હું શંકરજી ઠાકોરને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. કિરીટી પટેલ કે તેઓ ઉદ્બોધન કરશે. ડોક્ટર કિરીટી પટેલ. ભારત માતા કી. હેલો ભાઈ, આપણા ઉંદરાના વતની દીનાજી ઠાકોર ભાજપમાં હતા પણ આપણી જોડે જોડાયા છે. એ બે શબ્દો કહે છે. ભારત માતા કી. આજે ઉર્ગે જ્યારે આપણે કોઈ ગામમાં ભેગા થયા છીએ ત્યારે એ છે જોરદાર ચુડેલ માટે થઈ જાય. બોલો ચુડેલ માતા કી. ભાઈ થોડું શાંતિ રાખજો. વધારે નહીં કહેવાનું, થોડું કહેવાનું છે. થોડાનું ખૂબ સમજી જાજો કે 1992 જ્યારથી મારી રાજકારણમાં બિલકુલ સમજ નથી ત્યારથી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. અને હું આજે વાત કરું તો એક કર્તવ્ય નહીં, આપણા એક ધારાસભ્ય કેવા હોવા જોઈએ. તો મારું માનવું એવું છે કે કિરીટભાઈ જેવો માણસ હોવો જોઈએ. થોડા પહેલા ડિબેટમાં મેં જોયું હતું તો ભારતીય જનતા પાર્ટીના એક જોરદાર આગેવાન જો એવું કહેલું કે જો વિકાસ કરવો હોય, કાર્યકરનું કામ કરવું હોય તો સરકારની સાથે જે ધારાસભ્ય સંલગ્ન હશે એ જ કરી શકશે. તો તમે સંલગ્ન ધારાસભ્ય ચૂંટાય એ રીતે તમે મતદાન થવું જોઈએ. પણ જો કિરીટભાઈની વાત આવે તો હું એવું કહું કે સમિત સંલગ્ન કે સરકારની સાથે જોડાયેલા ધારાસભ્યનું જરૂર નહીં, પણ એ મજબૂત અને શિક્ષિત અને કોઈ પણ કોમવાદ, કોઈ પણ જાતિ, કોઈ પણ પક્ષ સિવાય જે ચૂંટાયા પછી દરેક વ્યક્તિ મારા વિસ્તારમાં મારો છે એ રીતે એની વાણી, એની વર્તન અને એના કામમાં એક ભાવ હોવો જોઈએ. અને એનું કોઈ ઉદાહરણ આજે પૂરું પાડ્યું તો કિરીટભાઈ પાડ્યું છે. કિરીટભાઈ, હું ગાંધીનગરના 17 ધક્કા ખાધા. મેં અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનને વિનંતી કરી, રજૂઆત કરી કે મારા ભત્રીજાને વડોદરાથી પાટણમાં બદલી કરી આપો. તો એની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ભાજપના આગેવાન હોય, તાલુકાના ભાજપના પ્રમુખ હોય, આ વિસ્તારના ખૂબ જ સૈનિક કેપેબલ એવા કેસી પટેલ હોય, આ રાજ્યમાં જે મંત્રી રહી ચૂકેલા હોય એમનો લેટર હોય, અને આજે આ વિસ્તારના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી મારી સાથે 3 વખત આવી અને એ વખતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કહે કે ભાઈ મારો કાર્યકર છે અને એની જણ આપણે બદલી કરી આપો. અને જો એ કામ ના થાય તો મારે ત્યાં જવું શું કરવું?
વર્ષની મહેનત અને એની સાથે મારા ભત્રીજાની આજે જીત કેમ કે જો દિનગરમાં તમે આવું કામ ના કરી ગયા તો તમે આવી પાર્ટીમાં રહો છો સાહેબ. આજ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે 30 વર્ષની મહેનત પછી જો મારે પાર્ટી છોડવી પડે તો કેવડું મોટું દુઃખ થાય. અને એની સાથે મારે આનંદ એ વાતનો છે કે આજે તો કિરીટભાઈ જેવા એ જાગૃત ધારાસભ્ય કેપેબલ ધારાસભ્ય અને એમને કીધું કે જેનાથી તે જવાની જરૂર નહીં, હું તમારા ભત્રીજાની પહેલી 100% કરાવી દઈશ. અને સવારમાં મને અમારા કાર્યકર ભૂપાજી અને અમારા પ્રમુખજીએ કીધેલું કે જેનાથી ઉર્જેર મીટિંગ છે, હું તો ભગત તમે જાઓ, પ્રભુ સાહેબ તમે જો, હું આપો નથી. બપોર પછી મારા ભત્રીજાનો ફોન આવ્યો વડોદરાથી કે ગાવા મારી ગંદી થઈ ગઈ અને મારું થયું ભરાઈશું અને મને તરત જ એમ થયું કે મારે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર મારે કિરીટભાઈના ચરણ સ્પર્શ કરવા જોઈએ. કારણ કે આજે મારા જેવા ગરીબ કાર્યકર છે જે પાર્ટી માટે 30 વર્ષ શું નથી કર્યું એ આજે કામ ના કરી છે. અને આજે કિરીટભાઈ જેવા ધારાસભ્યના પ્રયત્નથી જો પ્રમુખ સાહેબ આવું કરી કામ કરતું હોય તો હવે પાર્ટીને વંદન કરું છું. બાય બાય. ભારત માતા કી જય. અસ્તુ ભારત માતા. મારી પર ભૂલ થઈ હોય તો મને માફ કરજો. આભારભાઈ. હું કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે તો ઉદ્બોધન કરશે. આજે આ કુંગેર ગામ ખાતે સુરેર માતાના પવિત્ર ધામની અંદર ત્યારે માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આજે જ ચૂંટણીની જાહેરાત થઈ અને આજે આ પવિત્ર ધામેથી પાટણ વિધાનસભાના પરિવર્તનની યાત્રાની શરૂઆત થઈ છે. એ જ બતાવે છે કે પાટણ જિલ્લાએ પરિવર્તન કરવાનું નક્કી કરી દીધું છે અને એની અંદર માતાજીનો પણ આપણને સાથ મળ્યો છે. એવા પ્રસંગે આપણા સૌના આદરણીય વડીલ આ જિલ્લામાં જેને નેતૃત્વ કર્યું છે એવા આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ, અલકાબેન, વસદેભાઈ, તમામ સ્ટેજ ઉપરના વડીલો, યુવાન દોસ્તો, સામે બેઠેલા તમામ આ વિસ્તારના કાર્યકરો, માતાઓ, બહેનો અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો, કદાચ તમને એમ થાય કે આ પરિવર્તન શા માટે? ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે પરિવર્તન જરૂરી છે. અને તમે જાઓ જે વિસ્તારની અંદર તમે જતા હતા, આપણા કોંગ્રેસના તમામ કાર્યકરો, જગદીશભાઈ હોય, તમામ ધારાસભ્યો હોય, તો દરેક જણા એવું કહેતા હતા કે સાહેબ કંઈક કરો, હવે અમે ઘડી ગયા છીએ, પરિવર્તન લાવો. અને આજે સમગ્ર ગુજરાતની અંદર આ 4 ઝોનની અંદર પરિવર્તન યાત્રા યોજાઈ રહી છે. થોડા દિવસ પહેલા ભાજપની આવી એક યાત્રા સાહેબ પાટણમાં આવેલી. બગવાડા ખાતે તેની મીટિંગ હતી. આટલા વર્ષથી 27 વર્ષથી ભાજપની સરકાર હોય, પોલીસ તંત્ર એમના માટે કામ કરતું હોય, વહીવટી તંત્ર એમના માટે કામ કરતું હોય અને એમની યાત્રાની અંદર 20-25 બાઇક હોય અને 200 જણા પણ ના હોય, એ જ બતાવે છે કે ભાજપનો હવે અંત એ જવા માટે તૈયાર છે. છેલ્લા 27 વર્ષથી ભાજપે જે વચનો આપ્યા હતા, મોદી સાહેબે જે વચનો આપ્યા હતા, એનાથી ગુજરાતની અને દેશની જનતા ત્રાહિમામ બની. આ સાહેબ કઈ રીતે સત્તા ઉપર આવ્યા? એમને કહ્યું, સૌથી પહેલા શું કહ્યું હતું કે આ કોંગ્રેસે દેશને એટલો બધો લૂંટ્યો છે અને એના બધા પૈસા સ્વિસ બેંકની અંદર લઈ ગયા છે અને મને તમે જો વડાપ્રધાન બનાવો તો હું આ 15 પૈસા તમામ પાછા લાવીશ અને દરેકના ખાતાની અંદર 15 લાખ રૂપિયા આપીશ. કહ્યું હતું. આ પૈસા તો આયા નહીં, પણ જે તમારા બેંકના ખાતામાં જે પૈસા હતા ને એ પણ આ ભાઈ લઈ ગયા. કેવા કાયદાઓ લાવ્યા? તમારા ખાતાની અંદર બેંક
પડ્યા હોય અને તમે એનું ટ્રાન્ઝેક્શન ના કરો તો તમારા 2000 ઓછા થઈ જાય. અને એક મહિનામાં 3 થી વધુ વાર તમે એને પૈસા ઉપાડો તો પણ ઓછા થઈ જાય. એટલે 15 લાખ આપવાની તો દૂર જઈ પણ નોટબંધી લાવ્યા. જગદીશભાઈ તમારા કદાચ આ બધા વડીલોના ઘરે બન્યું હોય તો મને ખબર નથી, મારી સાથે જે બનાવ બન્યો એ તમને કહું. નોટબંધી થઈ એના 10-15 દિવસ પહેલા મારે 50,000 રૂપિયાની જરૂર પડી. મેં મારી વાઈફને કીધું 50,000 હોય તો આપજે. એટલે 2,000 ની નોટ લાવી કે 2,000 રૂપિયા છે. મેં કીધું જો આજુબાજુ કંઈ પડ્યા હોય તો સરકારે રાખ્યા કે 1 રૂપિયો નથી. અને 50 દિવસ પછી નોટબંધી આવી એટલે 500 ની 75,000 ની કાઢી ત્યાં બદલી આવ્યું, હજુ સુધી પાછી આપી. એટલે આ ભાઈ એનો જે બચાવીને રાખ્યા હતા એ પણ આ ભાઈ જગ્યા ઝાટક કરી દીધા. ખેડૂતોની વાત કરી હતી કે મેં ખેડૂતોનું દેવું બમણું કરીશું. આજે 2022 આવી, ખેડૂતોનું દેવું બમણું નહીં, ખેડૂતોની ખર્ચો બમણો થઈ ગયો. આજથી 4 વર્ષ પહેલા તમે જુઓ મગફળીનો ભાવ 1 મણનો 1200-1300 રૂપિયા હતો. આજે પણ મગફળીનો ભાવ 1200-1300 છે. તો 4 વર્ષ પહેલા તેલના ડબ્બાનો ભાવ એ 1200 રૂપિયા હતો. તો આજે તેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયા થઈ ગયો. કઈ રીતે થઈ ગયો? આપણે એમ સમજતા હોય કે આ તેલ મગફળીમાંથી નીકળે છે, મગફળીમાંથી નહીં, આપણામાંથી, ગુજરાતની પ્રજામાંથી અને ભારતની પ્રજામાંથી તેલ નીકળી રહ્યું છે. આટલા ટેક્સ નાખવાના, લોકોને લૂંટવાના અને છતાં પણ દેશનો અને રાજ્યનું દેવું એ 4 ગણું વધી જતું હોય 4 વર્ષની અંદર. તો આપણે બધાએ સમજવાની જરૂર છે. ગુજરાતની જનતા અને દેશની જનતા પણ હવે સારી રીતે સમજી ગઈ છે. અને જે રીતે ગુજરાતની જનતાનો તમામ લોકોમાં ખેડૂત હોય, ગૃહિણીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કર્મચારીઓ હોય, આ તમામ લોકો અત્યારે જે રીતે ત્રાહિમામ બન્યા છે એ રીતે ગુજરાતની જનતાએ નક્કી કરી દીધું છે કે આ વખતે પરિવર્તન નક્કી છે. અને આપણા માનનીય જગદીશભાઈની અધ્યક્ષતામાં આ જે પરિવર્તન યાત્રા આપણે નીકળી છે એને જે રીતે સમર્થન મળી રહ્યું છે એ બહુ સરાહનીય છે. અને લોકોનો પ્રેમ, ઉત્સાહ અને જનતાનો ઉત્સાહ માત્ર કોંગ્રેસના કાર્યકરો જ નહીં, જે જગ્યાએ જઈએ ત્યાં વેપારીઓ હોય, કર્મચારીઓ હોય, તમામ સમાજના લોકો હોય, એ જે રીતે આ પરિવર્તન યાત્રાને સમર્થન આપી રહ્યા છે, એનું સન્માન કરી રહ્યા છે, એ જ બતાવે છે કે હવે આમના પાસે જાજા દિવસો રહ્યા નથી. એટલે ફરીથી આપણે આ પરિવર્તન યાત્રાને પાટણ વિધાનસભાની અંદર એનું સન્માન કરીએ છીએ. અને જે પણ વિનંતી બધા બેઠા છે એમને ખાસ વિનંતી કે જે આપણી યાત્રા શરૂ થાય એટલે જે પણ આપણે બાઇક કે વ્હીકલ લઈને આવ્યા હોય, આ યાત્રા અધા સુધી પૂરી થશે. 1 કલાકની યાત્રા હશે. એટલે તમામ લોકોને વિનંતી કે આગળ રથ હશે કે એનો જગદીશભાઈની ગાડી હશે અને એની પાછળ આપણા તમામ લોકોની, તમામ કાર્યકરોની અને તમામ હોદ્દેદારોની ગાડી અને બાઇક જે હોય એ આપણે સાથે લઈ અને અધા સુધી આપણી વિધાનસભામાંથી આ યાત્રાને સિદ્ધપુર વિધાનસભાની અંદર પ્રસ્થાન કરાવીશું. એટલે એવી વિનંતી. નવા વર્ષે આપણે સૌ મળ્યા છીએ અને માતાજીના ધામમાં મળ્યા છે. સર્વેને નવા વર્ષની શુભેચ્છાઓ. આભાર સાહેબ. આપણા જગદીશભાઈ ઠાકોર એ આયા પછી કોંગ્રેસ પક્ષની 1 મિનિટ ઉજાગર કરી છે. સમયસર કટિબદ્ધતા સાથે તમામ વિસ્તારમાં કાર્ય કરી રહ્યા છે. સાહેબ આજે આચારસંહિતા લાગી, પાટણ નગરપાલિકાનું છત્રી તમે જે અમને વ્યવસ્થા કરી આપી હતી, તેનો ઉતરવા દોડ્યું. સાહેબ અમે ચીમકી આપી કે અમારી પરિવર્તન યાત્રા નગરપાલિકા દ્વારા આવશે, પણ ટેલો લગાવી દો. સાહેબ જલ્દી તેમને પુનઃ ટેલો લગાવી દીધા છે. આ પરિવર્તન યાત્રાની જવાબદારી છે. વિશેષ થઈ ગયા હતા આપણા માર્ગદર્શક એવા જગદીશભાઈ ઠાકોર, આપણા અધ્યક્ષશ્રી, એને વિનંતી કરું કે તેઓ આપણાને માર્ગદર્શન આપશે. અહીંથી આપણે સાંઈબાબા મંદિર સાહેબશ્રી માટે રથ આવેલો છે, ત્યાં સાહેબશ્રીને આપણા આગળ રથમાં બેસશે. ત્યાંથી મોતીના દરવાજા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ આગળ સ્વાગત કરશે
અજાના આગેવાનો સ્વાગત કરશે, પટેલ સમાજના આગેવાનો સ્વાગત કરશે. ત્યાંથી ત્રણ દરવાજા ખાતે ઓબીસી ડિપાર્ટમેન્ટના આગેવાનો સ્વાગત કરશે, વેપારી મિત્ર મંડળો સ્વાગત કરશે અને માલધારી સમાજ સાહેબશ્રીને જોરદાર પાગડી કરાવશે, વિજયની પાગડી કરાવશે. ત્યારબાદ હિંગળા જાત્રામાં અમારા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ મહિલા શહેર એ સ્વાગત કરશે. હિંગળા જાત્રામાં બગવાડા પૂર્ણ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ જાતિના આગેવાનો સ્વાગત કરશે. સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરીને એનયુસીઆઈટી અને પ્રબુદ્ધ નાગરિકો રાષ્ટ્ર સમાજ આગેવાનો સાહેબનું સ્વાગત કરશે. સરદાર પટેલના બાવલા પ્રતિમાને માલ્યાર્પણ કરીને પાટીદાર સમાજ, પાટીદાર કિસાન એકતા, પાટીદારના એટલે કિસાન શહેર સાહેબનું સ્વાગત કરશે. વિવેકાનંદના સ્ટેચ્યુએ માલ્યાર્પણ કરીને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુથ કોંગ્રેસ સ્વાગત કરશે. ત્યારબાદ એનયુસીઆઈ પૂર્ણ યુનિવર્સિટી સ્વાગત કરશે અને ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના આગેવાનો ત્યાં બાબા ડોક્ટર આપણા સદારામ બાપાની જે મૂર્તિના પ્રસ્થાપિત થઈ છે ત્યાં ડોક્ટર સાહેબનું સ્વાગત કરશે. અને પુનઃ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના જે આગેવાનો છે કેન્દ્રીયના આપણા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના જે ચેરમેન આવે છે એમાં પુનઃ સ્વાગત કરશે. હું સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન કરશે. ભારત માતા કી પરિવર્તન સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, એવા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને માજી સાંસદ માન્ય અલકાબેન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી માન્ય બળદેવભાઈ રૂડી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી શંકરજીભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય બાબુજી ઠાકોર, મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન, મહામંત્રી પ્રદેશના બચાભાઈ આહિર, ભાઈ શ્રી દાદુસિંહભાઈ, રામસિંહભાઈ, શ્રવણભાઈ ઠાકોર, ગેમરભાઈ, સોહનજીભાઈ, ભરતભાઈ ભાટિયા, સનાજી ગોહિલ, સોહન પટેલ, ભુરાભાઈ સૈયર, ભાવિકભાઈ રામી, એનએસયુઆઈ યુવા કોંગ્રેસ, સેવાદળ મહિલા કોંગ્રેસ, ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી, કિસાન કોંગ્રેસ, સોશિયલ મીડિયાના અને મારા કોંગ્રેસ પરિવારના સૌ મુરબ્બીઓ, ભાઈઓ, બહેનોને, યુવા દોસ્તોને, વાલા પત્રકાર મિત્રો, સમગ્ર ગુજરાતના 5 વિસ્તારોમાંથી પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ. ગામે ગામ યાત્રાનું સ્વાગત થાય છે, લોકો ટેકો આપી રહ્યા છે અને હમણાં જ ભાઈએ વાત કરી કે ભાજપ છોડીને હું આજે કોંગ્રેસમાં આવું છું એવી જાહેરાતો ગામે ગામ થઈ રહી છે અને ભાજપના કર્મઠ લોકો ભાજપથી કંટાળીને કોંગ્રેસમાં આવી રહ્યા છે, તેઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સરકારો કોના માટે બનાવવાની? સરકારો બનાવીને કરવાનું શું? સરકારો બનાવતા પહેલા રાજકીય લોકો, રાજકીય પક્ષ, તમે જોજો પહેલા મુદ્દાઓ આધારિત ચૂંટણીઓ આવશે. અમે કોંગ્રેસની સરકાર બનાવીશું તો ગુજરાતમાં અમે આવું કરીશું. આમાં દેશની સરકાર અમારી બનશે તો લોકસભામાં ખેડૂતો માટે, મહિલાઓ માટે, વેપારીઓ માટે, શિક્ષણ, આરોગ્ય, પાણી માટે અમે આવા કામો કરીશું. આવા મુદ્દાઓ લઈ અને ચૂંટણીઓ આપશે. કોંગ્રેસ વચને બંધાય. કોંગ્રેસ પક્ષના આગેવાનોએ દ્વારકામાં 500 આગેવાનો બેઠા 3 દિવસ, સવારના 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી એ આગેવાનો બેસીને ચર્ચા કરી, વિચાર વિમર્શ કર્યો અને સરકાર બને તો આપણે પ્રજાને શું વચન આપી શકીએ
એના મુદ્દા તૈયાર કર્યા અને એ મુદ્દા રાહુલજીને આપ્યા. રાહુલજીએ એ દાહોદની રેલી હોય કે અમદાવાદની રિવરફ્રન્ટની રેલી હોય, એમાં કોંગ્રેસના આગેવાન તરીકે, કોંગ્રેસના નેતા તરીકે ગુજરાતે અમને જે અભ્યાસ કરીને આપ્યો એ 11 વચનોથી કોંગ્રેસ બંધાય છે. વાત કરી ક્યાં છે 11 વચનો? ઘર વપરાશ બહેનો બેઠી છે. ગેસના બાટલાના કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે 400, 450 હતા અને અત્યારે 1100 રૂપિયા થઈ ગયા. અમે પૂછ્યા ભાજપવાળાને ક્યાં કેમ, તો કે ઇન્ટરનેશનલ ભાવ વધે છે એટલે વધારવા પડે. અમે ગુજરાતની બહેનોની સાથે વચને બંધાઈએ છીએ કે ઇન્ટરનેશનલ ભાવો જેટલા વધવા હોય એટલા વધે. ગુજરાતની બહેનોને રસોડામાં ગેસનો બાટલો 500 થી ઉપર અમે નહીં જવા દઈએ, નહીં જવા દઈએ, નહીં. તમારે જો 15-20 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર 27 વર્ષ પહેલા હતી ત્યારે વીજળી બિલ કેટલા આવતા? 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, વધુ 250 રૂપિયા. અત્યારે વીજળી બિલ 2000, 3000, 4000 ને 5000. અને એટલે કોંગ્રેસ વચ્ચે બંધાય છે કે કોંગ્રેસની સરકાર બનશે તો 300 યુનિટ વીજળી ઘર વપરાશ માટે મફત આપીશું. આ વચને બંધાય. અહીંયા સરકારી કર્મચારીઓ રિટાયર થયા, એની જૂની પેન્શન યોજના જે હતી એ પેન્શન યોજના બંધ કરી એ પેન્શન યોજના ગુજરાતમાં 3000 નવી અંગ્રેજી માધ્યમિક શાળાની સ્કૂલો બનાવવાનું વચન કોંગ્રેસ આપે. જે શાળાઓ છે 6000 કરતા શાળાઓ વધારે બંધ થઈ છે, એ શાળાઓને આધુનિક બનાવી. અહીંયા કેટલા યુવાનો બેઠા છે સરકારી નોકરીઓની તૈયારી કરતા હોય, પેટે પાટા બાંધીને મા બાપ ભણાવે, પરીક્ષા આપવા જાય છે તો પેપર ફૂટે છે. એક નહીં 22 વખત પેપર ફૂટે, એનું કિસ્મત બગાડે છે. એવા યુવાનો માટે જે કઈ પરીક્ષાઓની પદ્ધતિમાં ફેરફાર કરવો પડે એ કરીને 10 લાખ નોકરીઓ સરકાર એને આપે એવી વ્યવસ્થાઓ કરવા માટે આગળ વધી રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા, આખી કોન્ટ્રાક્ટ પ્રથા સૌથી વધારે છે. કેમ? તો કે દીકરી કે માં ના સારા દિવસ જતા હોય, એ ગર્ભવતી હોય, એને સારું ખાવાનું નથી મળતું, એને વ્યવસ્થા નથી મળતી, એને મજૂરી કરવી છે, એટલે ભરણ પોષણ પણ સારું નથી થતું. એટલે એને પેટે જે દીકરો કે દીકરી જન્મે છે એ કુપોષિત જન્મે છે. આવી બેન દીકરીઓ માટે જ નહીં, ગુજરાતના તમામ ધર્મ, તમામ જ્ઞાતિ જે કોઈને જમવું હોય એને માત્ર 8 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની જવાબદારી કોંગ્રેસ આજે જાહેર કરે છે. જેમ મનરેગા ગામડાઓમાં ચાલે છે એમ શહેરોમાં મનરેગા ચાલુ કરવાની કોંગ્રેસ વાત કરે છે. આ બધા મુદ્દા લઈ અને કોંગ્રેસ આવી. ભાજપ શું લઈને આવ્યું છે? મોંઘવારી. ભાજપ શું લઈને આવ્યું છે? મોંઘું દવાખાનું. ભાજપ શું લઈને આવ્યું છે? મોંઘું શિક્ષણ. ભાજપ શું લઈને આવ્યું છે? ધંધા રોજગાર ખતમ. ભાજપ શું લઈને આવ્યું છે? તો ભ્રષ્ટાચાર. ભાજપ શું લઈને આવ્યું છે? તો કે જુલમ. ભાજપ શું લઈને આવ્યું છે? તો કે વેરઝેર. ભાજપ શું લઈને આવ્યું છે? તો કે ભાઈ ભાઈ વચ્ચે, નાત નાત વચ્ચે, કોમ કોમ વચ્ચે ઝઘડા કરાવો, ભાગલા પાડો અને ભાજપનું રાજ બનાવો. આપણે ત્યાં કોઈ મૃત્યુ થાય તો નજીકના હગાઓ એની વાટ જોવાતી હોય. એ ના આવે ત્યાં સુધી અર્થીને આપણે ઉપાડતા નથી.
નજીક ના હોય એને લાકડે જવું પડે, ઓછી ના આવડે હાજે રોજ બેહવા જવું પડે, એમાં પહોંચી ના આવડતા હોય ભાઈબંધ સગા સંબંધી મિત્રો હોય તો એને બેસણામાં આપવું પડે, એમાં ના પહોંચી વળતા હોય તો 10-12 દિવસે કુટુંબની ક્યારેક ને ક્યારેક મુલાકાત લેવી પડે. મારે કહેવું પડે છે કે મોરબીમાં 6:30 વાગે પુલ તૂટ્યો. એ પુલ રાજા રજવાડા વખતનો 140 વર્ષ જૂનો પુલ હતો. 140 વર્ષ. નગરપાલિકા કોંગ્રેસની હતી. 25 જણા પુલના આ છેડેથી મોકલતા, સામા છેડે 25 જણ ઉતરી ના જાય ત્યાં સુધી પુલ ઉપર 26 માને મૂકતા નતા. નગરપાલિકા કોંગ્રેસની હતી. ખબર પડી કે પુલ તૂટેલો છે, એમણે બંધ કરી દીધું. અવર જવર બંધ. લોકોના જીવથી નહીં ખેડા. ભાજપને ચૂંટણી આવી, પુલ યાદ આવ્યું. એ પુલ રિપેરિંગ કરવા માટે કોકને કામ આપ્યું. ગિરીશભાઈ એમઓયુ નહીં, કોન્ટ્રાક્ટ નહીં, મોઢા બોલીમાં કે આ પુલ રિપેર કરો, તમે ચાલુ કરો, ટિકિટ રાખો, જે પૈસા આવે તમારા. મોઢાની વાત, કોઈ કાગળ નહીં, કોઈ એગ્રીમેન્ટ નહીં, કોઈ એવું નહીં. એક એનોય વાતો નહીં. પણ ઘડિયાળ બનાવવા વાળા જે કારખાના વાળા હતા, એ જે ઘડિયાળ બનાવતા હતા, એને કહ્યું કે પુલ રિપેર કરો. એટલે કોઈ એન્જિનિયરને મુકાય, કોઈ ટેકનિશિયનને મુકાય, બાંધકામના રિટાયર અધિકારીઓને મુકાય, પુલની ડિઝાઇન કરતા હોય, સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતા હોય એવા લોકોને મુકાય. ઘડિયાળની ફેક્ટરીનો માલિક ને કામ સોંપ્યું કે પુલ રિપેર કરો. એ કોણ હતા? ભાજપના મોટા માથાના વેવઈના વેવઈ. ભૂલ નથી કરતા. પત્રકારો કહે છે કે બળદેવભાઈ બાબુભાઈ, પત્રકારો કહે છે સક્સેના કે હતા વેવઈના વેવઈ. પુલ રિપેર કર્યા વગર ચાલુ થઈ ગયો. જવાબદારી હતી નગરપાલિકાની કે પુલ ઉપર 500-200 માણસ જાય છે, ખતરો છે, નગરપાલિકાએ રોકવા જોઈએ. ના રોકાય. ક્યાં? વેવઈનો વેવઈ હતો. ફાયર બ્રિગેડને ખબર પડી, ના રોક્યા. કે ભાજપનો વેવઈનો વેવઈ હતો. પટ્ટા ઉતરી જાય, નોકરી જતી રહે. એક પણ એનએસસીએ ના રોકી. હતો ત્યારે થાય છે. 6:30 વાગે પુલ તૂટે છે. બાજુમાં મુસ્લિમ વસ્તી છે, મકરાણી સમાજ રહે છે. બાજુમાં બીજા હિન્દુ સમાજના ઘરો હતા. બધું પડતું મૂકી, ઉઘાડા ઘર મૂકી અને મકરાણી સમાજ કે ગરીબ સમાજના હિન્દુના છોકરા, મુસ્લિમના છોકરા બધું પડતું મૂકીને દોડ્યા. મને ત્યાંના પત્રકારોએ કહ્યું કે જગદીશભાઈ, આ મુસ્લિમ છોકરાના ગરીબ સમાજના છોકરાઓ જો 1 કલાક મોડા પડ્યા હોત તો 500 થી વધારે લોકો મરી ગયા હોત. 500 થી વધારે. ક્યાંય ટીવીમાં આવ્યું કે મુસ્લિમ છોકરાઓએ 100-200 લોકોના જીવ બચાવ્યા? ક્યાંય ટીવીમાં આવ્યું કે હિન્દુ સમાજના ગરીબ ઘરના છોકરાઓએ લોકોની લાશો ગોતીને નાખી? 6:30 પુલ તૂટે છે. 7:30 વાગ્યા સુધી મોરબીમાં ભાજપનો કાર્યક્રમ ચાલુ રહે છે. 7:30 વાગ્યા સુધી અમારી યાત્રાઓ હતી 31મી તારીખે. આ યાત્રા આપણે 31મી ચાલુ કરવાના હતા. ઇન્દિરાજીની પુણ્યતિથિ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિના દાડે આપણે યાત્રા કરવાના હતા. આપણને સમાચાર મળ્યા એટલે તમામ રાજકીય કાર્યક્રમો રાહુલજીએ કેવડાવ્યું, મલ્લિકા કરતું, ખડગે સાહેબે કેવડાવ્યું, આપણા વેણુજીએ કેવડાવ્યું. આપણા તમામ કાર્યક્રમો બંધ કર્યા. અને મોટા સાહેબ 31મી તારીખે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તમે ભાષણ જોયું હોય
મોટો ટોપો પહેર્યો, કાળા કલરનો, રેબોનના ચશ્મા અને ભાષણ જે કરવાનું હતું એ કર્યા પછી કહે છે, મારું શરીર અહીં છે પણ મારું હૃદય રોવે છે ને મોરબીમાં. સવારે 7 વાગે જવાય, હેલિકોપ્ટર છે, સરકારના પ્લેન છે, સરકારની સિસ્ટમ છે, અને રાતે 6:30 પુલ તૂટ્યો, રાતે 12 વાગ્યા દુઃખમાં તો સવારે લાકડી જવાની હતી. આ લાશો, એ લાશો આજે છેક આ મંદિરની સામેની દિવાલથી માંડી અને આ 4 રસ્તે અમે આયા ત્યાં સુધી લાશોની લાઈન લાગી હતી. વારાફરતી લાશોની અંતિમ વિધિ થઈ. બધા પ્રોગ્રામો પૂરા થયા અને પછી મોટા સાહેબ મોરબી જવાનું કહ્યું. અને જેવું હતું એવા દવાખાનામાં જવા, જે દવાખાનામાં લાશોના ઢગલા હતા, જે દવાખાનામાં દર્દીઓ જીવ તોડ્યો, એને મળવા નતું જવું. મોદીના રાજમાં દવાખાના હારા છે, એ જાય પહેલા રંગરોગન, ટ્યુબલાઇટો અને ફર્નિચર બદલવામાં. નફતની હદ હોય, હદ હોય. મતના લેવા વાળાઓ, સત્તાની ગાદી ઉપર બેસવા વાળાઓ, આ માનવતા તમે મૂકો છો. આ કુદરત તમને માફ નહીં કરે, કુદરત માફ નહીં કરે. અને કહું છું મારા પરિવારને, કોંગ્રેસ લખી રાખો, કાલ હવાથી આખી દિલ્હી અંજારે આખા વિશ્વના નેતાઓ અહીંયા ઉતારે, પણ 8મી તારીખે મતદાનની ગણતરી થશે. એમાં પહેલી સીટ કોંગ્રેસની નીકળશે અને સરકાર 125 ધારાસભ્યો સાથે બનવાની. માતાના આશીર્વાદ છે ને પગે લાગીએ છીએ ત્યારે વિનંતી કરીએ છીએ, કઈ જોઈતું નથી, પણ ગુજરાતમાં અહંકાર કાઢો, ગુજરાતમાં અભિમાન ઓછું કરો, ગુજરાતમાં વેરઝેરની ખેતી બંધ કરો, ગુજરાતમાં નફરતની ખેતી બંધ કરો, મોહબ્બત, ભાઈચારો અને સરસ મજાની માનવતાની વાતો કરે એવી કોંગ્રેસને લાવો, એવી માના ચરણોમાં પ્રાર્થના કરે. પક્ષ મોટો, પરિવાર મોટો, જીવાજોની ખાત, વાસણ ખખડે, પણ જયારે પ્રસંગ આવે ને ત્યારે તો મોદ નહીં થાય છે. આજે કોંગ્રેસે મોદ નાખી છે, પાટણની મોરબીઓ ભેગા કર્યા છે અને ભાઈઓને બોલાયા અને માતા મંદિરમાં મોદ નાખી. એકે ક્યાંય આભાવા સારા હતા. પંજોએ આપણું ચિહ્ન છે, પંજોએ આપણું નિશાન. તમે જુઓ તો ખરા, પોતાનું ઘરમાં બીમાર માં જે બેડ ઉપર ભાજપ અત્યાચાર કરે છે, બધાને એકલો મૂકીને મારો રાહુલ ગાંધી 30 કિલોમીટરની યાત્રાએ નીકળી ગયો. ખડગેજી જયારે ચાર્જ લેવાના હતા કિરીટભાઈ, ત્યારે રાહુલજી નીકળ્યા, એમને નમસ્તે કર્યા, દાઢી વધી હતી અને એમને નમસ્તે કર્યા. મેં કહ્યું રાહુલજી નમસ્તે, જગદીશ આજ તહેવાર હતા, આજ બુલંદ અવાજ હતો, જગદીશ અબકી બાર ગુજરાત જીતના है. ત્યાં બેઠા બેઠા પર એમનો જે હોંસલો ઉપલબ્ધ, એ પરિવાર આપણી સાથે, ત્યાગનો પરિવાર, જપતું કરવાનો પરિવાર, જે લોકોને રાજકારણમાં બહુ ઈચ્છા હોય, પહેલા રાહુલજીને 10 મિનિટ આંખો બંધ કરી જોજો. 2 વખત દેશના પ્રધાનમંત્રી બનવા માટે મનમોહનસિંહ આમંત્રણ આપવા ગયા તો એ પ્રધાનમંત્રી બન્યા. સોનિયા ગાંધી ના નામ ઉપર 10 વર્ષ સરકાર બની.
સોનિયા ગાંધી પ્રધાનમંત્રી બન્યા તો આપણી બધાની જવાબદારી છે કે નહીં? કોંગ્રેસ મુરત્યો નક્કી કરવાનો એ કરી લેશે. મુરત્યો તો નામનો હોય, સિમ્બોલ હોય, નામ રાખવું પડે. એટલે ચૂંટણી કોંગ્રેસ લડે, કોંગ્રેસનો પરિવાર લડે, પંજાબનું નિશાન લડે છે. અને એમાં તમે પાટણ ધારાસભા વિસ્તારમાં, પાટણ જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં તમે કોઈ કસર નહીં રાખો એવી તમને સૌને વિનંતી કરું. અહીંયા આ વખતની ચૂંટણી ગામમાં સરપંચની ચૂંટણી લડો એવી ચૂંટણી લડવાની છે. જ્યારે પાટણની મતગણતરી થતી હોય ત્યારે પહેલા રાઉન્ડમાં કેટલા હજાર કોંગ્રેસ આગળ, બીજા રાઉન્ડમાં 11,000 આગળ ને છેલ્લો રાઉન્ડ ગણાતો હોય ત્યારે 51,000 થી પાટણ વિધાનસભા કોંગ્રેસની જીતે છે. એવો રણકાર તમારા કામથી, તમારા પ્રયત્નથી કોંગ્રેસ 8મી તારીખે જોવા માંગે. તમારા સૌની સાથે વિશ્વાસે બંધાવો. તમારા આશીર્વાદથી લોકસભામાં બેઠો હતો, તમારા આશીર્વાદથી દેશની મોટી પંચાયતમાં બેસવાનો અવસર મળ્યો, તમારા આશીર્વાદથી આજે જે કંઈ પદ મળ્યું છે એ તમારા આશીર્વાદથી આ પદ મળ્યું છે. જો તો ક્યાંય કચાશ ના રહી જાય, નાની મોટી ભૂલ હોય તો રાત્રે કાનમાં આવીને કહેજો. જેને કહેવાનું હશે એને કહેવામાં કસર નહીં રાખવું. અને સરકાર જે દિવસે બની એ દિવસે જગદીશ ઠાકોર સરકાર બનાવે, જે મુહૂર્તો નક્કી થાય એને પીઠી તોડવાનું કામ અનવરોએ કરવાનું, એના બેન્ડ વાજા આગેવાનોએ લાવવાના, એનું ફાળિયું સારો સાફો જ્યાંથી મળતો હોય ત્યાંથી સાફો લાવવાનો છે. અને સરસ મજાના વરરાજાને સજાવીને ફોર્મ ભરાવો અને ચૂંટણીનો ગુલાલ તમે ઉડાડો. અને તમે ચૂંટણીનો ગુલાલ ઉડાડો એ દિવસે અમે 10 ગુજરાતના આગેવાનો જે ચૂંટણી નથી લડવાના, જગદીશ ઠાકોર વિધાનસભા નથી લડવાનો, પણ જગદીશ ઠાકોર ગુજરાતના મુખ્યમંત્રીને પીઠી તોડવાનું કામ કરશે, સાફો બદલાવવાનું કામ કરશે, એને કમરે એ શ્રીફળ બાંધવાનું કામ કરશે, એ કમરમાં કટાર આપવાનું કામ કરશે, હાથમાં તલવાર આપવાનું કામ કરશે. અને તમારા સૌના વતીથી છોડું મૂકી એનો હાથ પકડીને સચિવાલયમાં મુખ્યમંત્રીની ખુરશી સુધી લઈ જવાનું કામ કરશે. આ છે આપણી તપસ્યા, આ છે આપણું કામ અને આ છે આપણી ફરજ. એ ફરજ સુપેરે તમે પાર પાડશો. એક વિનંતી સાથે જાગતા રહેજો, સતેજ રહેજો. ભાજપ નાના મોટા બનાવો બનાવીને કોંગ્રેસને હેરાન પરેશાન કરશે, કાર્યકરોને હેરાન પરેશાન કરશે. આ બધી જ વાતો હોવા છતાં તમે તાકાતથી કોંગ્રેસના કામમાં રાખશો. પાટણ વિધાનસભા કોંગ્રેસને આપશો અને પાટણ વિધાનસભાની અંદર તમે સૌ ભેગા થઈ અને કોંગ્રેસનો ધારાસભ્ય 51,000 કરતા વધારે લીડથી જીતાડીને આપશો. એક વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. जगदीश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. आज दिवाली, काल दिवाली, आज दिवाली, काल दिवाली, भाजप तारे छेल्ले दिवाली. छेल्ले જેઓએ સંચાલન કર્યું છે એવા આપણા ભરતભાઈ ભાટિયા પ્રમુખ શ્રી પાટણ શહેર, એમની ટીમ હેમિનભાઈ સાધુ, અંબાલાલ પટેલ, હર્ષદભાઈ વર્મા, કિરીટ સોની, ભરતભાઈ પટેલ બાલિશના, મધુપાન, અજય મોદી,